બરોબર, બસ બસ ભાઈ 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 ભાઈ, બસ 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 બસ. આપણે મોટા મોટા તમારું નામ અરુણાબેન, તમારું નામ બેન? કોમલબેન. અને તમે સાત ભારું છો? હા. તમે બધા ભણવા જાવ છો? આ જાય છે જો ચારે જાય છે. ચાર જાય, બીજા? ઓલો ને જતો ઓલો ને જતો ને આને જતો એને જતો. બરોબર. અહીંયા તમે એકલા જ રહો છો હાવ કે અત્યારે? એક ના તમે રહે છે મારા કાકા રહે છે ભાઈ ને મે રહી છે. બરોબર. આ મારા છોકરાની છોડ્યું છે. હા. તમારા પપ્પાને શું બીમારી છે બેન? એને મગજમાર થઈ ગયા છે, પહેલેથી માનસિક રોગ છે તો દવાખાને ગયા છે. બરોબર. અને મમ્મીને શું થયું? મારી મમ્મીને એને કિડનીનો વાંધો તો દવા ઘણી લીધી પણ નો કાંઈ ફેર પડ્યો ને તો પછી અમરેલી લઈ ગયા ને તો પછી એને રજા આપી દીધી કે મોટા દવાખાને લઈ જાવ. રાજકોટ લઈ ગયા ને તો ના ઓફ થઈ ગયા. બરોબર. તો આ બધા બાળકોનું ભરણ પોષણ કોણ કરો છો? તમે પોતે? એટલે દાડિયા જાઓ ને એમાં જે પૈસા આવે નથી એ બાળકોનું ભરણ પોષણ કરો છો. બરોબર. આ બધા ભાઈ બહેન જ છો? હવે એમ તો આધાર કાર્ડ મેં જોયા હતા તમારા બધાના. બરોબર. અને આ છોકરાઓને અત્યારે તમારે કઈક વસ્તુ જોતી હોય કઈ તો કોણ લાવી દે બધું? હું જ જાઉં છું, હું કાંઈક મજૂરી કામ કરીને લાવું ને લઈ તમે લાવો અને એ રીતે તમે કરો બધું. બરોબર બરોબર. આ લોકો ભણવાનો ખર્ચો? ભણવાનો તે સરકારી વસ્તુ, ઓલા સરકારી સ્કૂલો જાય છે. બરોબર બરોબર. તો આવા ઘરમાં તમે કેમ આવી રીતે રહો છો? કઈ હરખું વ્યવસ્થા છે નહીં બધી? આવું જ છે સાહેબ અમારે પેલી પછી મારી મમ્મી વી ગયા પછી કોઈ કરે નહીં તો પછી ન હોય. અમે બે બેનું છે કામે વી જાય. બરોબર. એક દાડી આવે તો ના વી જાય, ન કરે તો માંગીને ખાઈ લે. માંગીને ખાવું પડે. અત્યારે આ બાળકોને કઈક વસ્તુ જોતી હોય તો બધી મળી રહી છે સમયસર? કાંઈ ન મળે, હોય એ રાખી હોય એનાથી બગાડવાનો. ક્યારે એવું થાય છે કે ઘરમાં ખાવા પીવાની વસ્તુ ખૂટી જાય તો પછી ત્યારે શું કરો? ખોટી જાય તો ગામમાં માંગી છે. અરે દાડી આવતી હોય તો દાડીએ જવાનું, જો દાડી ન આવે તો બધે માગવા જવું પડે આ છોકરાઓનું પેટ ભરવા. બીજું તમને કોઈ મદદ કરે? બીજું કોઈ મદદ અમે નથી કરતું. કોઈ નથી કરતું. બરોબર. કે મમ્મીનો ફોટો છે કઈ ઘરમાં કે ફોટો નથી? છે ફોટો એ મારો ઓલો કાકાના ઘરમાં છે. કાકાના ઘરે મૂકેલો છે. અમારે નથી સારું ઘર નથી. બરોબર છે. આપણે તાલુકો કયો લાગુ પડે તમારે? બાબરા. બાબરા તાલુકો અને અમરેલી જિલ્લો, બરોબર ને? અને વાવડી ગામ. બરોબર છે. 7 ભાઈ બેન છો તમે? 4 ભાઈ છે ને 3 બહેનો છે. 4 મોટા પછી આ છે, આની પછી ઓલો ભાઈ જો બેઠો ને એની પછી આવડો છે. બરોબર. મારી યારે વાત કરી હતી. કોણ? આણે વાત કરી હતી. બહુ કારીગર માણા લાગે એ તો. આખા ઘરમાં મને એને બહુ વધારે બુદ્ધિ છે. બરોબર. તો જય લગધણી મિત્રો, અત્યારે આપણે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાવડી ગામે આવ્યા છીએ. અને વાવડી ગામની અંદર આ 7 ભાઈ બહેન રહે છે કે જેમના મમ્મી કિડનીની બીમારીના લીધે અવસાન પામ્યા હતા અને એમના પપ્પાને માનસિક બીમારી છે. અત્યારે એમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. બાકી વિડીયોમાં તમે જો જોવો છો કે નાની એવી આ ઘરની અંદર આ 7 ભાઈ બહેનો રહે છે. અને મોટી બેન અરુણા જે છે એ દાડી કરી માગી અને આ બાળકોનું ભરણ પોષણ કરે છે. બાકી બેન અત્યારે કોઈ પણ પ્રકારની મદદ મળે છે તમને ક્યાંયથી? હવે અમે છે ને રામાપીરનું આખ્યાન રમીએ, બરોબર? અમારું રામા મંડળ છે અને એમાં જે પૈસા આવે એ અમે જો મંદિરમાં નથી વાપરતા. આવી રીતે કોઈ પરિવાર હોય એને અમે મદદ કરીએ છીએ, બરોબર? અને એ મંડળમાંથી અમે તમારી માટે કરિયાણું લાવ્યા છીએ. બાકી તમારે બીજી અત્યારે મદદની જરૂર છે કોઈ? જો અમે રોકડ રકમની મદદ નથી કરતા, એટલે બીજી કોઈ તમારે મદદની જરૂર હોય તો તમે કહો. બરોબર. અત્યારે ઘરમાં ખાવા પીવાની વસ્તુ ક્યાં પડી છે? ખાવા પીવાની વસ્તુ તો બસ અમે માંગીને લાવીને આ બધું વસ્તુ એ બધું હોય. ટૂંકમાં અત્યારે જે છે એ આ જ છે. આમાં શું બનાવ્યું છે અત્યારે? એમાં તો રોટલા ની છે. આ રોટલા અને શાક ને એવું બધું બનાવેલું છે. ક્યારે બનાવ્યું હતું? ટૂંકમાં દે ઈ પ્રકારે છે એમને? બાકી તમે રાંધી તો એકો છો ને? રાંધી તો પૈસા દાડી ના આવે તો રાંધી નકર સાહેબ માંગી તૈયાર વસ્તુ નકર પછી માંગવા લાવો, કોઈ વાંધો નહીં. તમારે 1, 2, 3 મહિના હાલે એટલું કરિયાણું તમારી માટે લાવ્યા છીએ, બરોબર? અને જો રહી વાત ઘરની તો અમારા દાતાશ્રીઓ સાથ અને સહકાર આપશે તો આપણે આ ઘરની વ્યવસ્થા કરશું. પણ એનું મેં તમે પાક્કું નથી કહેતા, કરી જ દેશું. અત્યારે ખાવા પીવાની વસ્તુ લાવ્યા છે, બરોબર? જો ભગવાનની દયા થશે, બધાનો સાથ અને સહકાર હશે તો તમારા ઘરની કંઈક આપણે સારી વ્યવસ્થા કરી દઈશું. પતરા બતરા નાખીને રેવાય એવું કરી દઈશું, બરોબર? બાકી અત્યારે જે કરિયાણું લાવ્યા છે મિત્રો લેતા. તમારા બેન મમ્મી ગુજરીને કેટલો સમય થઈ ગયો? 5 મહિના થઈ ગયા, બરોબર? તો 5 મહિના પહેલા જ્યારે તમારા મમ્મી હયાત હતા
ત્યારે બધી વસ્તુ ઈ જ કરતા હશે ને? હા તો એ મારી મમ્મી જ કરતા, તે મારી મમ્મી ને મમ્મી મારી દીકરી બે કરતા. ત્યારે પછી બધી વસ્તુ પૂરી પડી જતી હતી મમ્મી હતા ત્યારે? જઈ મારી મમ્મી હતા એટલે મારી દીકરી ગમે ના વી જાય ને એટલે પૂરું પડી જતું. આને એકલી છે, આને લઈને ક્યાં જાવ, એટલે હવે ગામમાં ને ગામમાં માંગીને ખાઈ છે. બરોબર. મમ્મી હતા ત્યાં સુધી દાડિયું કરતા અને એ રીતે ભરણ પોષણ કરાવતા. આ 5 મહિનાથી તકલીફ થાય છે. 6 મહિના. બરોબર, કોઈ વાંધો નહીં. તો જો અમારું રામા મંડળ હસ્તક તમને આ બધી વસ્તુ આપી છે. હવે વધીને લગભગ 3-4 મહિના સુધી આ કરિયાણું નહીં ખૂટે. બરોબર, બસ આશીર્વાદ આપજો મીઠા એવા કે અમારું આવું નવું સેવાનું કાર્ય હાલતું રહે અને લોકો સુધી અમે પોગતા રહીને મદદ કરતા રહીએ. મીઠા આશીર્વાદ આપી જો તમે. તમારું ભગવાન સારું કરશે એમ. ભગવાન સારું કરશે મારું એમ. કેમ? આ 7 બાળકો માટે આપણું જો અલગધણી આશ્રમ રામા મંડળ છે એમના થકી આપણે કરિયાણું પોગાડી દીધું છે. અને અમારે અહીંથી આપણે તળાજાથી 150 કિલોમીટર દૂર થાય છે, પણ છતાં આ ભાઈનો કંઈક આનો મારો ફોન આવ્યો હતો સાગરનો કે ભાઈ કરિયાણું કંઈ છે નહીં, ઘરમાં ખાવા પીવાની વસ્તુ છે નહીં. અને ભાઈએ મને ઘણીવાર ફોન કર્યો કે ભાઈ વસ્તુ પોગાડી દો. એટલે આ બાળકો માટે આપણે કરિયાણું લઈને આવ્યા છીએ. અને આપણા મંડળમાં જે દાન આવે, જે ફાળો આવે, એનાથી આવી જ રીતે સેવા કરવામાં આવે છે. સાથ અને સહકાર આપજો, કારણ કે 300 જેટલા પરિવાર છે આપણી પાસે જેને આપણે કરિયાણું પૂરું પાડીએ છીએ.